ભગવાનના દ્વારે જાય છે, પણ એ કંઈક ને કંઈક કામના લઈને જાય છે. જ્યારે આપણા ઋષિ મુનિઓએ જે ધ્યાન કીધું છે એ કાંઈ પણ ન કરવાની પ્રક્રિયાને ધ્યાન કીધું છે. અને યોગ એટલે શું? આત્માને જ્યાં સુધી સારી રીતે રાખવા માટેનું એક ઘર છે. જેમ આત્માને ઓળખવો અને એમાં તમારી શરીરમાં રહેલી જે નાડીની પ્રક્રિયા છે એ નાડીને જાણવી હોય તો ગંગા યમુનાની યાત્રા કરી તો ગંગાનો મહિમા હરિદ્વારમાં જ કેમ? પ્રકૃતિનો કોઈ પણ જીવ સૂર્ય થકી જ ખીલે છે અને સૂર્ય થકી જ આથમે છે. તો આપણા કવિઓ એવું કીધું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. ત્યાં મનને સાથે જોડ્યું છે. એટલી ઊંચાઈ તમારી, એટલી જ ભૂખ અને ઊંઘ બંને ઘટતું જાય. કેદાર શબ્દનું ગુજરાતી, કેદાર સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી કેદાર અથવા પાડો થાય તો જ્યોતિર્લિંગ 12 છે, 15 નહીં, 16 નહીં, 13 નહીં. નમસ્તે, આ મારો પહેલો પોડકાસ્ટ છે. પોડકાસ્ટનો વિષય છે યાત્રા. યાત્રા કેમ કરવી જરૂરી છે? આપણે યાત્રા અત્યાર સુધી કરતા હતા આધ્યાત્મિક સ્તર પર. આપણે સોમનાથ, દ્વારકા, દરેક જગ્યાએ આપણે યાત્રા કરીએ છીએ. પરંતુ યાત્રા શું આપણા જીવનમાં કંઈ બદલાવ લાવે છે? આ વખતે આપણે યાત્રા કરીશું આધ્યાત્મિકતાની સાથે વૈજ્ઞાનિક રીતે. આજના આપણા મહેમાન છે પ્રભુદાસભાઈ મોદી, જેઓએ આધ્યાત્મિક લેવલ પર બહુ સારી રીતે યાત્રાઓ કરી છે અને એ યાત્રાઓનો અનુભવ વૈજ્ઞાનિક રીતે આજે આપણને સમજાવશે. અને જે વૈજ્ઞાનિક તર્ક સાથે આપણને હવે યાત્રા કરાવશે. આપણે મળીએ પ્રભુદાસભાઈ મોદીને. નમસ્તે પ્રભુદાસ સર, કેમ છો? પહેલાં તો પૂર્વભાઈ એકદમ આનંદમાં છું અને તમને બધાને મળીને પણ ખૂબ વધારે આનંદમાં અનુભવી રહ્યો છું. થેન્ક યુ. અમારો આ પહેલો પોડકાસ્ટ છે અને શરૂઆત જ યાત્રાથી કરીએ છીએ. મેં તમને પહેલી વાર સાંભળ્યા ત્યારે મેં યાત્રાને કંઈક અલગ રીતે જોઈ. માત્ર હું એને આધ્યાત્મિક યાત્રા ગણતો હતો, પણ પહેલી વાર સાંભળ્યા પછી મને થયું કે કંઈક આંતરિક યાત્રા પણ છે. તો ફરી થયું કે હું પણ સાંભળું અને બીજા બધા લોકો પણ સાંભળે. તો આજે બસ ખાલી યાત્રાની શરૂઆત કરાવો. આપણા યાત્રાધામો છે, ત્યાં જવાથી માત્ર આધ્યાત્મિક કે આપણા આંતરિક પણ કંઈક બદલાવ આવે છે. તે વૈજ્ઞાનિક રીતે આપણા પૂર્વજોએ ત્યાં સ્થાપિત કરેલા છે. તો બસ આ બધું જ જાણવું હતું. તો તમે બસ યાત્રાની આજે સફરે લઈ જાઓ. ખૂબ ખૂબ આભાર અપૂર્વભાઈ, અને તમારી ટીમને અભિનંદન આપું છું કે ખરેખર જે લુપ્ત થયેલો આ જે વિષય છે, વિજ્ઞાનના આધારને લઈને ચાલનારો આ દેશ હતો અને ચાલ્યો અને આજે બી છે. પણ કેટલાક અંશે ક્યાંક શિક્ષણનો અભાવ અથવા તો ક્યાંક અંધશ્રદ્ધાના કારણે આ દેશમાંથી વિજ્ઞાનને હટાવી અને કેટલીક જગ્યાએ આસ્થા વધારે પ્રમાણમાં ગોઠવી દેવામાં આવી. એ આસ્થા ગોઠવવાના કારણે શું થયું? તો લોકો ભગવાનના દ્વારે જાય છે, પણ એ કંઈક ને કંઈક કામના લઈને જાય છે. ગંગાની યાત્રા કરે તો એમ થાય કે મારા પિતૃનો ઉદ્ધાર થશે. બદ્રીનાથની યાત્રા કરે તો એના મગજમાં એવો ખ્યાલ આવે, અથવા ત્યાંના પંડિતો પણ એવું સમજાવે છે કે બદ્રીનાથ એટલે મોક્ષનો અધિષ્ઠાયક દેવ, બદ્રી વિષ્ણુનું સ્થાન છે અને ત્યાં જ તમને મોક્ષ મળશે. એમ કોઈ શિવની યાત્રા કરે ત્યારે એવું થાય કે શિવને અભિષેક કરીએ એટલે આ પ્રકારના સુખો, અલગ અલગ પ્રકારના દૂધ ચડાવે તો આ સુખ મળશે, ઘી ચડાવે તો આ સુખ મળશે. એકચ્યુઅલી આપણા પૂર્વજોએ જે યાત્રા ચાલુ કરી, અને મેં પોતે યાત્રાઓ જે કરી છે સમજીને, વિચારીને, કોઈ જ્ઞાની પુરુષને પાસેથી સમજીને, કોઈના અનુભવોને શેર કરીને એની એક માહિતી હું તમારી આગળ રજૂ કરીશ કે જે આમ લોકો છે કે જે ખરેખર આસ્થાના વિષયને લઈને જીવે છે અને એને યાત્રા કરવી છે. તો મારી દૃષ્ટિએ જીવન જ એક યાત્રા છે. સવારથી ઉઠીને સાંજે પોતાના બેડરૂમની અંદર સૂવા માટે જાય છે ત્યાં સુધી યાત્રા કરે છે, જો સચેતપણે કરે તો. આપણે બધા એવું લોકો કરીએ, હમણાં એવો બહુ પ્રચાર ચાલ્યો કે ધ્યાન કરો, મેડિટેશન્સ કરો, યોગા કરો તો તમારા શરીરને બહુ ફાયદો થઈ જાય છે. હું એવું કહું છું કે કયો માણસ ધ્યાન નથી કરતો? એક દીકરો કંઈક પાત્રમાં પાણી નાખે છે અને પાણી એક આપણા માટે આમ સામાન્ય વસ્તુ છે, છતાં પણ એના પપ્પા એવું કહે છે કે જો જે આ બાલ્ટીમાંથી લેતા આ બાલ્ટીમાં લેતા તું ધ્યાન રાખજે. સ્કૂલે જાય છે, સાયકલ ચલાવતા ચલાવતા જાય છે, રોજ જાય છે, પપ્પાને પણ વિશ્વાસ છે, છતાં પણ દીકરાને એવું કહે છે કે ધ્યાન રાખીને ચલાવજે. સ્કૂલમાં જાય છે તો એને એવું કહે છે કે તું ધ્યાન રાખીને ભણજે. પતિ જ્યારે ધંધે જાય છે ત્યારે એના પત્ની એવું કહે છે કે તમે ધ્યાન રાખીને જજો, વ્યવહારમાં હિસ્સામાં કોઈ ગાફેલ ના રહેતા. તો સતત ધ્યાન કરવાની પ્રક્રિયા તો આપણી ચાલુ જ છે. જ્યારે આપણા ઋષિ મુનિઓએ જે ધ્યાન કીધું છે એ કાંઈ પણ ન કરવાની પ્રક્રિયાને ધ્યાન કીધું છે. શૂન્ય થવાની સ્થિતિને ધ્યાન, શૂન્ય થવાનું, હલન ચલન કર્યા વગર બેસી જવાનું,
પોતાના શરીર ઉપર કશું જ નહીં કરવાનું અને છતાંય એને આપણા ઋષિમુનિઓ ધ્યાનસ્થ અવસ્થા કીધી છે. તો કેટલો બધો ભેદ છે. બધું જ પ્રક્રિયા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ અને છતાંય ધ્યાન થતા જ નથી. જો બે ધ્યાન થયા, રસ્તે ચાલીએ છીએ તો પણ ધ્યાન રાખીને ચાલવું પડે, નહીં તો પાછળથી કોઈ ઠોકી જાય, એક્સિડન્ટ થઈ જાય, મૃત્યુ થઈ જાય. તો આ ધ્યાન યોગ એ ભારતે આપેલી વિશ્વની સૌથી મોટામાં મોટી ભેટ છે કે આ યોગ દિવસ છે. અને યોગ એટલે શું? તો યોગ એનું ગુજરાતી કરીએ તો યોગ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી કરીએ તો એ ટોટલ થાય, સરવાળો થાય. તો યોગના 8 અંગ બતાવે છે, એમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 8 અંગની જે પ્રક્રિયા છે એને સંપૂર્ણ જે પ્રાપ્ત કરે છે એને યોગી પુરુષ કહીએ છીએ. અત્યારે તો કોઈ વ્યક્તિ બગીચામાં જઈને પ્રાણાયામ કરીએ તો આપણે એવું કહે છે કે યોગ કરે છે. નહીં, હું એવું કહું છું કે યોગ નથી કરતો, પ્રાણાયામ કરે છે. એ વ્યાયામ કરે છે તો હું એટલું જ કહીશ કે વ્યાયામ કરે છે. અને એમાં પણ ભેદ છે. આપણે તો એટલા બધા સૂક્ષ્મ સંસ્કૃતિમાંથી આવનારા જીવો છીએ કે શરીર માટે કોઈ કસરત કરીએ છીએ, પુષ્ટ બનાવવા માટે જીમમાં જઈએ કે કોઈ એથ્લેટિક્સ બનીને દોડ કરીએ તો એ શરીર માટેનો વ્યાયામ છે. આપણા ઋષિ મુનિઓએ, આપણા પૂર્વજોએ, આપણા શાસ્ત્રકારોએ શરીરને જે ચલાવનારું જે તત્વ છે ને એને પ્રાણ કીધું છે. અને જ્યારે પ્રાણ નીકળી જાય છે એટલે શરીર નિશ્ચિત અવસ્થામાં છે ને, ગમે તેવું વહાલું શરીર હોય, 7 બહેનોનો એકનો એક દીકરો હોય કે એક વિધવામાંનો એકનો એક દીકરો હોય, તો છતાંય એ શરીરનો નાશ કરવા માટે ઘરમાં ઉતાવળની એક પ્રક્રિયા ચાલશે કે હવે એને કાઢો. તો એનો મતલબ કે શરીરની કિંમત નથી આપણા ત્યાં. જેની કિંમત હતી એ પ્રાણની કિંમત હતી. પ્રાણને આપણે આત્મા કીધો છે. આ આત્માની જે પ્રક્રિયા છે એ રિયાલિટીમાં 100% એના માટે પણ જો કોઈ સંસ્કૃતિએ વ્યાયામ આપ્યો હોય તો એના માટેનો વ્યાયામ એટલે પ્રાણાયામ. પ્રાણનો આયામ, પ્રાણ માટેનો વ્યાયામ એટલે પ્રાણાયામ. પ્રાણાયામ. તો આ કોઈને ખબર જ નથી. લોકો પ્રાણાયામ કરે છે તો શાના માટે કરે છે ખબર જ નથી. ટીવીમાં જોઈને કરી નાખે, ક્યાંક કોઈક યોગી કરતા હોય એની પાસે બેસીને કરી નાખે, અથવા કોઈ શીખવાડે ને કરી નાખે, અથવા કોઈક ઘરમાં કોઈક શીખીને આવ્યું છે કોઈકની પાસેથી અને અધકચરા જ્ઞાનથી એ ચાલુ કરે, સરવાળે શરીરને નુકસાન પહોંચાડે છે અને આત્માને નુકસાન પહોંચે છે, એની સાધનાની જે ગતિ છે એને નુકસાન પહોંચાડે. આવી જ એક પ્રક્રિયા, તમારો જે પ્રશ્ન છે, પ્રશ્ન ઉપર આપણે પહોંચીએ છીએ ત્યારે આ દેશના ખૂણે ખૂણે યાત્રાધામો છે. એમાં નદી પણ આવી જાય તો કોઈ જગ્યાએ ખાલી મેદાની વિસ્તારમાં તીર્થધામ છે. અને એ જે તીર્થધામો છે શાસ્ત્રની ઉક્તિમાં, આપણા બધા જ ધર્મ પુસ્તકોમાં એનો ઉલ્લેખ છે. તમને ગણાવવાની શરૂઆત કરું તો ભારતમાં 4 ખૂણે 4 ધામ છે. 4 ધામમાં 3 કૃષ્ણના છે અને એક સ્વયં કૃષ્ણએ પોતે આવીને રામાવતારમાં શિવનું સ્થાન સ્થાપ્યું, એનું નામ રામેશ્વરમ આપ્યું. એ દક્ષિણમાં મૂક્યું, ભારત માતાના ચરણોમાં મૂક્યું. તો ઉત્તરમાં એનું એ જ ધામ, કૃષ્ણએ પોતાનું ધામ બદ્રીનાથ સ્થાપ્યું. તો બદ્રીનાથની પાછળ બી કથાને તમે સમજો તો એ મૂળ જગ્યા શિવની હતી અને શિવ પાસેથી માગીને લીધેલી નર અને નારાયણ પર્વતની વચ્ચેનું ધામ એટલે બદ્રીનાથ. એવું પૂર્વમાં જઈએ તો આપણને ત્યાં જેવું જગન્નાથનો આ પુરી, જેને તીર્થ કહીએ છીએ, સૌથી વધારે ફેમસ તીર્થ કહેવાય, રથયાત્રા માટે સૌથી ફેમસ કહેવાય, અષાઢી બીજ સાથેનો મહિમા સાથે જોડાયેલો તો જગન્નાથપુરી છે. અને એવું ને એવું જો કોઈ તીર્થ ગણીએ તો એ જ દ્વારિકાનો નાથ ગોકુળમાં જન્મીને મથુરામાં રહે, મોટો થાય, રાજા બને અને એની પોતાની દ્વારિકાની સ્થાપના એ પોતે ત્યાં દ્વારકામાં આવીને કરે. આ 4 ભારતના 4 ખૂણા કવર થયા. હવે આપણે જઈએ છીએ તો હિમાલયની યાત્રા કરીએ. 4 તીર્થોનો મહિમા, 4 વસ્તુનો મહિમા આપણે પાછળ લઈએ. પણ જે પ્રમુખ યાત્રાઓ છે મારી, એ હિમાલય એક અલગ પ્રકારનો પર્વત છે. એનું નામ જ છે હિમ અને આલય. કોઈ મહેલ હોય એના ઉપર આપણે લખીએ આલય કે કોઈ બીજું લખીએ, પણ જે હિમ અને એનો બીજો નાનકડો કોઈ અર્થ કરવો હોય તો હેમ એટલે સોનું. હેમ શબ્દ એ સોના સાથે જોડાયેલો છે. એટલે કોઈ સુવર્ણ યાત્રાઓ તમારે કરવી છે અને શરીરને લઈને નહીં, પણ મેં પહેલી વાત કરી તમને કે તમારા પ્રાણ સાથેની કોઈ યાત્રા છે, તમારા આત્મા સાથેની જોડાયેલી યાત્રા છે, તો હિમાલય જવું જ પડે. અને એ ત્યાં ગયા પછી જ તમને એ સુવર્ણ યાત્રાનો લાભ પ્રાપ્ત થશે. અહીંથી જઈએ છીએ યાત્રા કરવા માટે એટલે મોટી બેગ ભરી લઈએ, ભાતું ભરી લઈએ, રસ્તામાં નાસ્તા મળે ના મળે, બધી જ ચિંતા છે. એકચ્યુઅલી શાના માટે યાત્રા ચાલુ કરી તમે?
શું માટે જઈ રહ્યા છો એનું જ્ઞાન મેળવવાની કોઈને ઈચ્છા રહી નથી. અમે તો હરિદ્વાર કેટલી વાર જઈ આવ્યા, તો કોકની આગળ કોઈ બેન વાત કરશે અમારા અને અમે પતિ પત્ની તો 10 વખત ગંગાજી જઈ આવ્યા. આપણે એમને પૂછીએ કે ગંગાની યાત્રા કેમ કરવી જોઈએ, તો ખબર નથી. સ્વાભાવિક કદાચ બહુ કોઈ જ્ઞાની પુરુષ હશે તેમ કહેશે કે ભાઈ પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાની યાત્રા છે. ભગીરથ રાજા અને સગર રાજાના પુત્રોના ઉદ્ધારની તપની વાર્તા કહી દેશે. મર્મનો જે સ્થાન છે એના સુધી પહોંચવાની યાત્રા એ કોઈ કરે જ નહીં, અથવા કરે છે તો એ મર્મ સુધી પહોંચતું નથી. અને પહોંચ્યા પછી એના શરીર થકી, શરીર એ આત્મા માટેનું એક માધ્યમ છે. આત્માને જ્યાં સુધી સારી રીતે રાખવા માટેનું એક ઘર છે. જેમ સારા કપડાને સારી જગ્યાએ રાખવા માટે એક સારું કપબોર્ડ જોઈએ, એમ ટીવીને રાખવા માટે એક સારું સ્ટેન્ડ જોઈએ, એમ આપણા આત્માને રાખવા માટે શુદ્ધ શરીર જોઈએ. 100% સાચી વાત છે. પણ શુદ્ધ શરીરને અંતે શરીરનો મહિમા વધી જાય છે, આત્માનો મહિમા ઘટી જાય છે. અને આ બંનેની બેલેન્સિંગની જે સિસ્ટમ છે એ યાત્રાથી શરૂઆત થાય. તો આપણે સૌથી પહેલાં મારી દ્રષ્ટિએ ભારતની જે સૌથી પણ એવી કહેવાય કે વિશ્વની પવિત્રમાં પવિત્ર નદી કોને કહેવાય, તો એને ગંગાને આપણે કહીએ છીએ. આજે પણ વિશ્વમાં તમે કોઈ પણ ખૂણેમાં જાઓ તો એક જ એવી નદી છે કે જેનું જળ હજારો વર્ષ સુધી એની એ સ્થિતિમાં ઘરમાં લાયા પછી કેરબામાં કે બોટલમાં કે કોઈ પણ જગ્યાએ મૂક્યો તેની અંદર એક પણ પોરો કે જીવાત નથી પડતી. એટલા માટે પવિત્ર છે. એવું કેવું એના કરતાં આપણે જ્યારે યાત્રા કરીએ છીએ, આપણા શરીર સાથે જોડીને યાત્રા કરીએ છીએ, ત્યારે તમને ખ્યાલ આવશે. આ વિડીયો ક્યાં તમે જોયા પછી તમે 100% અનુભૂતિ કરી શકશો. અને આ યાત્રામાં જાઓ ત્યારે હું તમને ખાસ કહું છું કે આ વિડીયો વારંવાર તમે જોજો. તમને પોતાને ખ્યાલ આવશે કે હું આ યાત્રા શાના માટે કરી રહ્યો છું, મારા પરિવાર માટે કરી રહ્યો છું, મારા પરિવારની સુખની કામના માટે કર્યું છું, મારી પ્રસિદ્ધિ માન માટે કરું છું. તો આ યાત્રાથી 1% ફાયદો નથી થવાનો. તમે ક્યારે પોતાના ઘર છોડી અને ખોટું ટ્રેનોમાં ભીડ કરવા માટે, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ ઉપર, પ્લેનમાં ભીડ કરવા માટે ના જતા. એવું ના જ છે મારી. પણ જો તમારે તમારા આત્માની ગતિને પામવી હોય, આત્માને ઓળખવો હોય, અને એમાં તમારી શરીરમાં રહેલી જે નાડીની પ્રક્રિયા છે એ નાડીને જાણવી હોય, તો ગંગા યમુનાઈની યાત્રા કરી 12 જે જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથનું ધામ છે, અને ચોથું આપણું બદ્રીનાથ. એટલે હિમાલયના 4 ધામની યાત્રા કરાયા પછી હું ભારતના 4 ધામની યાત્રા કરાવું. એ પત્યા પછી જો આપણી પાસે સમય બચે તો આપણે કૈલાસ માનસરોવર જઈશું. અને કૈલાસનું ધામ એક અલગ પ્રકારની અલગ અનુભૂતિનું ધામ છે. તો સૌથી પહેલાં આપણે હરિદ્વાર જઈએ છીએ. હરિ એટલે વિષ્ણુ, એવું એક બીજું નામ છે. વિષ્ણુનું બીજું નામ એટલે હરિ. હવે તમને ખ્યાલ આવશે કે ત્યાં હરકી પોડી નામનું એક સ્થાન છે, અને ત્યાં જ કુંભનો મેળો ભરાય છે. ગંગા તો બધે જ છે. ગંગા 300, 400, 500 કિલોમીટરની રેન્જમાં ચાલનારી નદી છે. હિમાલયથી નીકળે છે ત્યારે એક દીકરી કૂદતી ઉછળતી આવતી હોય એવી કૂદતી ઉછળતી નદી મેદાની પ્રદેશ ઋષિકેશમાં આવે છે. ત્યાં સ્થિર પ્રવાહ વહીને જ્યારે હરિદ્વારમાં આવે છે, તો ગંગાનો મહિમા હરિદ્વારમાં જ કેમ? તો હરકી પોડી મતલબ હરકી પિંડ, જે વિષ્ણુની જે પિંડીનો ભાગ છે, આ પિંડીના ભાગ ઉપર આપણા જે પૂર્વજોના ઉદ્ધાર માટેનું ધ્યાન કરીને આ દેશનો એક ભગીરથ રાજા, આ દેશના જે રાજાઓ હતા કલ્યાણકારી રાજાઓ, તો માત્ર પોતાનું વિચારે એવું નહીં, પણ સમગ્ર સૃષ્ટિની ચિંતા કરતા હતા, સમગ્ર સમષ્ટિની ચિંતા કરતા હતા. એવા રાજાએ પોતાના જે પિતૃઓ છે, આપણી ઉપર બધાના ઋણ હોય છે. માતૃ ઋણ હોય છે, ગુરુનું ઋણ હોય છે, જમીનનું ઋણ હોય છે, પાડોશીનું ઋણ હોય છે, એમ પિતૃઓનું ઋણ છે. આપણા જે પિતા વંશજ છે, પિતા છે, દાદા છે, પરદાદા છે, આ બધાના ઋણમાંથી મુક્તિ થવા માટે એમના આત્માનો ઉદ્ધાર એ જાતે નથી કરી શક્યા. તો એમના આત્માના ઉદ્ધાર કરવા માટે આપણે શું પ્રક્રિયા કરીએ, તો એ થકી એ આત્મા પરમાત્મા સાથેનું જોડાણ વધારી શકે. એ પ્રક્રિયા માટે સગર રાજાના 18,000 પુત્રોના ઉદ્ધાર માટે ગંગાનું અવતરણ કરાવ્યું. આ હરિદ્વાર નગરીથી જ્યારે આપણે યાત્રા ચાલુ કરીએ છીએ, ત્યારે હરિદ્વાર હમણાં મૂકીને આપણે સીધા જઈએ છીએ યમુનાની યાત્રા કરવા માટે. હિમાલયના 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. યમુના એ સૂર્યની પુત્રી છે, અને સૌથી વધારે વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રિય અને શ્રેષ્ઠ નદી જો કોઈને માનવામાં આવી હોય, તમે વૈષ્ણવ અને પુષ્ટિય માર્ગે સંપ્રદાયના કોઈ પણ માણસને પૂછો તો તમારા ધ્યાનમાં આવશે
કે યમુના એ શ્રેષ્ઠ અને પવિત્ર નદી, એમના માટે ગંગા કરતાં પણ જો કોઈ નદી પવિત્ર છે તો યમુના છે. આપણે યમુનાની યાત્રા કરીએ છીએ, ત્યાં જઈએ છીએ, ગરમ પાણીના કુંડમાં સ્નાન કરીએ છીએ, યમુનાના જળને સ્પર્શ કરી લઈએ છીએ. યમુનાના જળનું પાન કરવા માટેનું કીધેલું છે. યમુનાના જળનું પાન કેમ કરવું? તો યમુના એ સૂર્યનું પ્રતીક છે. હવે તમને એવું ખ્યાલ આવે કે યમુના અને સૂર્યને શું લેવા દેવા? તો શાસ્ત્રકારો પોતાના શાસ્ત્રની અંદર વર્ણન કરે છે કે યમુના એ સૂર્યની દીકરી છે, અને બીજી ગુજરાતમાં સુરત જ્યાં વસ્યું છે તાપી કિનારે, એ તાપી પણ સૂર્યની દીકરી છે. અને સૂર્ય આ પૃથ્વી માટે એવું કહેવામાં આવ્યું છે, સૂર્ય જગતોત આત્મા. જો સૂર્ય જગતની અંદરથી નીકળી જાય તો આ બધા જ આત્માઓ એ આત્મા તરીકે નહીં, શરીર તરીકે પણ રહી શકે એવું નથી. પ્રકૃતિનો કોઈ પણ જીવ સૂર્ય થકી જ ખીલે છે અને સૂર્ય થકી જ આથમે છે. એટલા માટે સૂર્ય તત્વને પ્રાપ્ત કરવા માટે હવે તમારા મગજમાં એવો ખ્યાલ આવશે કે આ ભાઈ જે બોલે છે એને આ યમુનાના જળ અને સૂર્યને શું લેવા દેવા? તો હવે એની સાથે હું શરીરને જોડીશ, ત્યારે તમારા મગજમાં ખ્યાલ આવશે કે આપણા શરીરની અંદર એક સૂર્યનાડી છે અને એક ચંદ્રનાડી છે. સૂર્યનાડી એટલે આપણા નાકનો જમણો સ્વર. તમે અહીંયા બેઠા બેઠા પ્રયોગ કરો, તમારા નાક ઉપરની 4 આંગળીઓને લઈ જાઓ અને સ્વરને ચાલુ કરો અને જોરથી શ્વાસ બહારની તરફ ફેંકશો તો તમે અનુભવશો કે તમારો એક જ શ્વાસ ચાલે છે. એમાં કાં ડાબો ચાલતો હશે કાં જમણો ચાલતો હશે. હવે આ જે સૂર્યનાડી છે એ યમુનાના જળનું પ્રતીક છે. હું આગળ પણ તમને કહીશ કે આપણા દેવ દર્શનમાં નદીઓમાં સ્નાન કરવાનો મહિમા બતાવ્યો છે. આપણા ઘરના બાથરૂમમાં જઈને સ્નાન કરીએ તો ના ચાલે? 100% ચાલે. પણ આપણી નદીઓની અંદર ડૂબકી મારવાનું કીધું છે. કેમ? તો આપણા શરીરની અંદર, પંચતત્વના શરીરની અંદર 70% શરીરમાં પાણી છે. આ 70% શરીરના જળ તત્વની અંદર જેટલી પણ દૂષિતતાઓ છે અને બહારના નદીના જળની અંદર જેટલી પણ પવિત્રતાઓ છે, આપણા ત્યાં એક શબ્દ વપરાય છે, રોમ રોમ પુલકિત થયા. તો આપણા શરીરના જેટલા પણ છિદ્રો છે ને, પગના તળિયે વિક્સ ઘસીએ તો છે કે આંખ સુધી અસર થાય છે. એનો મતલબ કે પગની અંદર કોઈક એવું છિદ્ર છે જે સીધું આંખ સુધી પહોંચાડે છે. તો બહારનું જે જળ તત્વ છે નદીનું, એની અંદર જે તત્વની જે વિશેષતાઓ છે, તો જે સૂર્યની સંપૂર્ણ, કોઈ પણ બાપ જે છે એને દીકરી ઉપર ખૂબ પ્રેમ હોય છે. આપણા ત્યાં પુરુષ પ્રધાન દેશમાં પણ પિતા જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સૌથી વધારે દુઃખ એના પિતાને થતું હોય છે. કારણ કે દીકરી ઉપર જેમ માને દીકરા ઉપર વાલ હોય છે, એમ બાપને દીકરી ઉપર વાલ હોય છે. એમ સૂર્યનું સમગ્ર તત્વ જે છે એ યમુનાના જળની અંદર છે. તમારી સૂર્યનાડીને સતેજ કરવા માટે, એટલે તમારા જમણા સ્વરને સતેજ કરવા માટે, તમારો જે જમણો નાક છે એ નાકની અંદર થયેલી દૂષિતતાઓ એ આખી નાડીને શુદ્ધ કરવા માટે તમારે યમુનાની યાત્રા કરવાની છે. આ પહેલી યાત્રા છે. જી, આ જે યમુનાની યાત્રા છે, ઘણા લોકોને શરદીનો એક પ્રકારનો કોઠો રહેતો હોય છે. શું એવું કહેવાય છે કે એની અંદર સૂર્યનાડી ચંદ્રનાડી બેલેન્સ નથી, કે એની અંદર ચંદ્રનાડી જે શીતળતા છે કદાચ એની અંદર વધારે છે? તો શું દરેક માણસને યમનોત્રી ગંગોત્રી બંનેની યાત્રા કરવી જોઈએ, કે એને પોતાની જાતને પહેલાં ઓળખવી જોઈએ કે મારી કઈ નાડી જાગૃત છે, કઈ નાડી જાગૃત નથી, એ પછી યાત્રાની શરૂઆત કરવી જોઈએ? અપૂર્વભાઈ, પ્રશ્ન તમારો એ છે કે આપણા શરીરમાં શરદી અને ગરમી, આ દરેક કોઠો આપણે શબ્દ વાપરે છે. આને શરદીનો કોઠો છે, આને પિત્તનો કોઠો છે. પિત્ત એટલે ગરમી. તો એ કોઠાનું જે શરીરનું જે રચના છે એ આપણા પિતૃઓ તરફથી મળતી વારસાઈ ભેટ છે. એટલે કેટલાક લોકોને નાનપણમાં જ ડાયાબિટીસ બાપ દાદાઓના જીનમાંથી જ મળે છે. શરીરે ગમે તેટલું સાચવતા હશે છતાં પણ ડાયાબિટીસ તો આવી જ જાય છે. તો પોતાની જે પ્રકૃતિ છે એને ઓળખવી જોઈએ. એમ જ આંધળી દોટ રાખીને ગમે તેવી રીતે ગમે તેવા વ્યાયામ કરી લેવા, ગમે તેવા પ્રાણાયામ કરી લેવા, એવું નહીં. તમને પોતાને ખબર પડવી જોઈએ કે મારી અંદર ઠંડકનું વધારે પ્રમાણ છે. લોકો એસીમાં રહી શકે છે ને હું એસીમાં રહું તો મને ઠંડી લાગે છે. એનો મતલબ કે તમારો કોઠામાં ઠંડક વધારે છે. તો 100% તમારે તમારી ઠંડકને ઘટાડવા માટે જો તમે યમુનાની યાત્રા કરો, યમુનાના જળનું પાન કરો, યમુનાના તટે તીર્થાટન કરો, નાના મોટા તીર્થોમાં તમે નિવાસ કરો, ત્યાં રહેલા સંતો, મહંતો, ઋષિઓ,
જાણકારો તજજ્ઞોને મળી અને તમારા શરીરને ઓળખવાની જો પ્રક્રિયામાં તમે પાસ થશો તો 100% તમારું શરીર બેલેન્સમાં આવશે. અને જ્યાં સુધી હું આગળ તમને કહીશ કે શરીર બેલેન્સ હોવું એટલે શું, તો સુષુમ્નાને જાગૃત કરવી એ શરીર બેલેન્સ હોવાનું પ્રાકૃત છે. જ્યારે જ્યારે તમારી ચંદ્ર નાડી વધારે ચાલે છે ત્યારે તમારા શરીરમાં ઠંડકનો પ્રવાહ વધે છે. જ્યારે જ્યારે તમારી સૂર્ય નાડી તમારામાં વધારે ચાલે છે ત્યારે તમારા શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે. જો સુષુમ્ના ચાલતી હોય અને સુષુમ્ના બેલેન્સમાં હોય તો તમારું શરીર સમસ્થિતિમાં ચાલે છે આવું કહી શકાય. તો આપણા તીર્થોમાં યમુના એ સૂર્યનાડીનું પ્રતીક છે અને સૂર્ય તત્વને જાગૃત કરવા માટે આપણા જે ચક્રો બતાવ્યા છે શરીરના એ 7 ચક્રોમાં મધ્ય ચક્રને જાગૃત કરવા માટે લઈને ઈડા જે આપણી કુંડલીની શક્તિ બેઝ કહેવાય છે, આપણા યોગની જ્યાંથી શરૂઆત થાય છે એ બેઝને જાગૃત કરવા માટે પણ યમુનાની યાત્રા કરવી તમારા માટે જરૂરી છે. આ યમુનાની યાત્રા કર્યા પછી તમે યમુનાનું સ્નાન કરી લો, યમુનાને ઓળખી લીધી, સૂર્યને ઓળખી લીધો, પછી તમને એમ લાગે કે આપણે હવે સૂર્યને પામી લીધો, હવે આગળ વધવાની જરૂરિયાત નથી, તો ના. જેટલી જ જરૂરિયાત તમારા શરીરમાં ગરમીની છે એટલી જ જરૂરિયાત ઠંડકની છે. એટલે ભગવાને આપણા માટે દિવસ અને રાત બનાવ્યા છે. દિવસ ગરમ છે અને ગમે તેવા ઉનાળાની રાત, ગમે તેવી ગરમીમાં પણ ઉનાળાની રાત એ દિવસ કરતાં ઠંડી હોય છે. અને એ દિવસમાં ચંદ્રની હાજરી હોય છે, એ રાત્રે ચંદ્રની હાજરી હોય છે. ચંદ્ર એટલા માટે શીતળતાનું પ્રતીક છે અને એટલા માટે તમારા શરીરમાં પણ ચંદ્ર નાડી આપી છે. તમારું ડાબું નાક, ડાબો સ્વર એ પિંગળાનું સ્વરૂપ છે, જમણો સ્વર, ડાબો એ ઈડાનું એટલે ઈડાનું સ્વરૂપ છે અને જમણો સ્વર એ પિંગળાનું સ્વરૂપ છે. આ સૂર્ય અને ચંદ્ર નાડીને બેલેન્સ કરવા માટે હવે તમને એવું લાગે કે મારું સૂર્ય તત્વ ઠીક છે, તમને પોતાને અનુભવ થાય છે. જ્યારે તમારું સૂર્ય તત્વ બરાબર ચાલતું હશે, સૂર્ય સાથેનું તાદાત્મ્ય સદાતું હશે, તમે સૂર્યના પ્રકાશમાં પૂરતો સમય રહી શકતા હશો, તમને સૂર્ય ગરમીથી દજાડતો નહીં હોય, તો તમારે શરીરને સમજવું કે મારું સૂર્ય તત્વ ઠીક છે. જી, આ માત્ર અનુભવનો વિષય છે કે આની મતલબ સાયન્ટિફિકલી તમે આને પ્રૂવ નહીં કરી શકો, પણ જ્યારે તમારી સૂર્યનાડી જાગૃત થાય અને તમે જ્યારે સૂર્યમાં જાઓ ત્યારે તમે એના બીજા સામાન્ય માણસો જેમની સૂર્યનાડી જો જાગૃત નથી એમનાથી વધુ સહન કરી શકો. તો તમારે સમજવું કે તમારી સૂર્યનાડી અત્યારે જાગૃત છે એવું કંઈ. સૂર્યનાડી તમારી જાગૃત હોય તો તમારે કરેલા ભોજનનું પાચન એકદમ ઠીક પ્રકારે થશે. અને જે ભૂખ લાગવાની પ્રદીપ્તા, આપણા ત્યાં ઘણા બધા લોકો એવું કહે છે કે અમને ભૂખ સમયસર નથી લાગતી, તો સમજવાનું કે તમારું સૂર્ય તત્વ અત્યારે બેલેન્સમાં નથી. ખાધેલું ભોજન પચાવવાનું કામ ચંદ્ર નાડી કરે છે, શીતળતાથી ભોજન પચે છે અને એટલા માટે જમ્યા પછી છાંયડે બેસવું, થોડોક હળવો આરામ કરવો. એટલા માટે અગ્નિ પ્રદીપ્ત થયા અને ભોજનથી તમે શાંત કર્યો, એ શાંત થયેલો અગ્નિ યોગ્ય પ્રકારે પાચક રસોમાં નિરૂપણ થાય એના માટે તમારી ચંદ્રનાડી જાગૃત હોવી જરૂરી છે. અને ચંદ્રનાડી જાગૃત કરવી એટલે ગંગાની યાત્રા કરવી જરૂરી છે. ગંગા એ ચંદ્રનું સાક્ષાત સ્વરૂપ છે. ગમે તે સિઝનમાં તમે ગંગાના પાણીમાં પગ મૂકજો તમને ઠંડકનો અનુભવ કરાવશે. ગમે તેવા મે મહિનાની અંદર પણ ગંગાનું પાણી એ સૂર્ય એને ગરમ નથી કરી શકતો. આજે બી તમારે ચેક કરવું હોય તો જઈને કરી આવો. શિયાળો છે એટલે તમને ઠંડી લાગશે એવું નહીં, મે મહિનામાં પણ ગંગાના અંદર પગ મૂકજો, ગંગા તમને ઠંડી એટલી જ લાગશે જેટલી શિયાળામાં ઠંડી લાગશે. એ પાણીના તાપમાનમાં પણ કોઈ આ પ્રકૃતિ ફેરફાર નથી કરી શકતી એવું પાણી છે. એટલા માટે હું તમને કહું છું કે જ્યારે ગંગાનું અવતરણ થયું, ભગીરથ રાજાએ, આ કથા છે, આનું પ્રમાણ પુસ્તકોમાં છે, આપણા ઋષિમુનિઓએ લખ્યું છે અને આપણે ભારતના સંતાન તરીકે આપણે એટલું સમજવું પડે કે આપણા મા બાપે જે લખ્યું છે એમાં કોઈ ખોટું નહીં લખ્યું હોય. ઘણા લોકો અત્યારે આધુનિકતાના પ્રમાણે કે કેટલાક બ્રાહ્મણોએ લે ભાગુ તત્વોએ આ બધા શાસ્ત્રો લખી દીધા એટલે આ શાસ્ત્રમાં શાને વિશ્વાસ કરવો એમ. શાસ્ત્રમાં વિશ્વાસ કરવા માટેના શ્રેષ્ઠ પ્રમાણ તમારું શરીર છે. ગંગાનું જ્યારે અવતરણ થયું, એ અવતરણ થયા પછી ગંગા સીધી પૃથ્વીમાં એનો ભારત સહન ના કરી શકી એટલી ગંગા તેજ ધારામાં આવી હતી. પાછી ગંગાને અવતરિત કરવી હતી, આવી એવી સીધી પાતાળમાં જતી રહી. ભગીરથ રાજાએ પાછું શિવ શબ્દનું ગુજરાતી જ કલ્યાણ થાય છે. આપણે એને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આના જાપ કરીએ છીએ, પણ એકચ્યુઅલી આપણે સમજીએ તો શિવ શબ્દ એટલે ગુજરાતી છે. આ શિવ કલ્યાણની પ્રાપ્તિ છે. શિવનું અર્થ ગુજરાતી એવો થાય છે કે કલ્યાણ છે. તો આ કલ્યાણ માટે ફરીથી ભગીરથ રાજાએ પ્રાર્થના કરી, હાથ જોડ્યા છે. તો ભગવાન શિવ પ્રગટ થઈ અને ગંગાને પોતાની જટામાં ધારણ કરી છે. હવે અહીંયા તમને ખ્યાલ આવશે કે ગંગા અને ચંદ્રને શું નાતો છે.
તો ભગવાન શિવનું ચિત્ર તમે જોજો, એનો ફોટો જોજો અને ધ્યાનપૂર્વક જોજો તો ભગવાન શિવની જટામાં ચંદ્ર છે. જી. અને એમાંય પૂનમનો ચંદ્ર નથી, બીજનો ચંદ્રમા છે, નાનકડો પતળો ચંદ્રમા છે. અને આજે આપણા પિતૃઓ, આપણા પૂર્વજો, આપણા વડીલો આજે પણ બીજના દિવસે ચંદ્રના દર્શન કરે છે આકાશમાં. આ મહિમા ચાલ્યો આવ્યો છે, તમારા ધ્યાનમાં છે? જી. હું એવું કહું છું કે બીજના ચંદ્રમાના દર્શન નથી થતા. ચંદ્ર તો એક ઉપાસક હતો, એક પ્રકૃતિનો એક ગ્રહ હતો, શિવ તો એના ઉપરનું એક તત્વ હતું. બીજના દિવસે ભગવાને એમને એટલો બધો એ ચંદ્ર પ્રિય લાગતો હતો કે એ દિવસે ચંદ્ર જ્યાં હોય ત્યાં ભગવાન સ્વયં પોતે ત્યાં જાય છે અને પોતાની જટામાં એને ધારણ કરે છે. એટલે જે મહિમા છે એ શિવ દર્શનનો છે, ચંદ્ર દર્શનનો નહીં. આટલા દિવસ સુધી જો તમે ચંદ્રના દર્શન કરતા હોય તો ખોટા, પણ સંકલ્પિત મનને ત્યાં લઈ જઈ અને ત્યાં તમે અપ્રત્યક્ષ રૂપથી તમે ત્યાં શિવનું ચિત્ર જુઓ તો તમને સાક્ષાત ચંદ્રના ધારણ કરેલા શિવના દર્શન થાય. એ ચંદ્રને સ્પર્શ કરીને ગંગા વહી રહી છે એટલે એ ચંદ્ર નાડીને પ્રબળ કરે છે, તમારી ઈડા નાડીને એ પ્રબળ કરે છે. ઈડા એટલે સાક્ષાત ઠંડકનું સ્વરૂપ. તમારા શરીરમાં જેટલું પણ અન્ન ખાધું છે એને ગરમીએ એનો રસ બનાવ્યો છે, એ રસને ઓજસ બનાવવાની જે પ્રક્રિયા છે એ ગંગાનું પાણી, ગંગાનું સ્તર કરે છે. ઓજસનો સામાન્ય મતલબ ઠંડક. ઓજસ એટલે એક જાતનું તેજ છે. આહારમાંથી કેટલાક કચરાઓ દૂર થઈ જાય, એ લોહી બને અને લોહી બન્યા પછી શરીર ઉપરની જે હોરા છે, શરીર ઉપરનું જે તેજ છે, કેટલાક લોકોને આપણે મળીએ છીએ, એ મળ્યા પછી કેટલાક લોકોની જોડે આપણને સહજ રીતે બેસવું ગમે છે, એની સાથે આનંદ આવે છે. જી. અને કેટલાક લોકોને જોયા પછી આપણને એમ થાય છે કે આમની જોડે આપણને મજા નહીં આવે, ચલો આપણે નીકળી જઈએ, વિવાદ કે વિસ્તારમાં ના પડીએ, છતાંય આપણે ત્યાંથી નીકળી જતા હોય. એનું કારણ એનું ઓજસ ઠીક નથી. પહેલાંનું ઓજસ આપણા ઓજસ સાથે મેચ થતું છે અને આપણને એની સાથે મેચ થાય છે એટલે આપણે એનો સહવાસ કેળવીએ છીએ. આ ઓજસનું રૂપાંતર એ ચંદ્ર નાડી કરી આપે છે. એટલે સૂર્ય અને ચંદ્ર નાડીને બેલેન્સ કરવા માટે જેની પાસે પૈસા નથી, આર્થિક સ્થિતિ સારી નથી અને એમ લાગે છે કે ના હું આ ગંગા કે યમુનાના સ્તર સુધી નથી પહોંચવું, તો આપણા કવિઓ એવું કીધું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. ત્યાં મનને સાથે જોડ્યું છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. સંત રવિદાસ મહારાજના જીવનમાં આપણે એમની જીવન હમણાં બનેલી આ ઘટનાઓ છે અને એમને તો લખ્યું છે કે હું ધારું તો ગંગા મારા જે ચર્મકુંડ છે એમાં હું પ્રગટ કરી શકું એમ છું અને એ જળમાં હું ગંગાનું તત્વ જોઈ શકું છું. તો એનો મતલબ છે કે એ યોગિક પ્રક્રિયાના આધારે સૂર્ય અને ચંદ્ર નાડીને એને પ્રાપ્ત કરેલી છે અને બેલેન્સ કરવાની એની શક્તિ પ્રાપ્ત કરી લીધી છે. એટલે એ પોતાની કથરોટમાં પણ ગંગાને પ્રગટ કરી શકતા હતા. તો આપણે આપણા ઘરમાં કેટલાક લોકો અહીંથી હરિદ્વાર જાય ત્યારે હું સાંભળું છું કે ગંગાના જળમાં માટી હતી અને કેટલુંક બધું પબ્લિક હતી, એટલે મેં તો હોટલમાં જ બાથરૂમમાં સ્નાન કરી લીધું. આવી ભૂલ ક્યારેય નહીં કરતા મિત્રો. ગંગાનું જળ જ અંદર બાથરૂમમાં આવે છે પણ એ જમીન અને પાઇપમાં થઈને આવે છે ત્યારે એની જે ગુણવત્તા છે એ ગુણવત્તાનો ઘટાડો થાય છે. એનો પ્રવાહ જે નદીમાં વહી રહે છે અને આપણે તો ખાસ એવું કીધું છે કે ગંગામાં ડૂબકી મારવી. તો ગંગાની જે યાત્રા છે એ ચંદ્ર નાડીને આધારિત યાત્રા છે અને યમુનાની યાત્રા એ સૂર્ય નાડીને આધારિત યાત્રા છે. સૂર્ય અને ચંદ્ર જ્યારે તમારા શરીરમાં બેલેન્સ થાય એટલે તમે જગતના બધા જ કામો સરળતાથી, સહજતાથી અને સ્વાભાવિકપણે કરી શકો છો. આમાં પુરુષાર્થ કે પ્રારબ્ધની બહુ મોટી વાતો નથી અહીંયા, પણ કુલ મળીને આત્મતત્વને પામવા માટેની જે વાત છે એમાં તમારે સૂર્ય અને ચંદ્રને ઓળખીને એટલે ઈડા અને પીડા નાડીને તમારે સમજવી પડે. એ સમજવા પછી અનુભવનો વિષય આવે છે. તો બહુ વર્ષો પહેલાં એવું નથી કે બધા જ આત્માઓ, બધા જ શરીર આ કામ કરી શકે છે. હું એવું કહી શકું કે મારા પોતાના આત્મા માટે 8મા ધોરણની પાસ કર્યા પછી સાવ સામાન્ય કરિયાણાના વેપારીના ઘરે જન્મ થયો અને મગજમાં સતત એક સંતનો સંપર્ક બચપણથી અને ક્યારે કોઈ દિવસ કોઈ યાત્રામાં માનતા નહોતા. એ પોતાની કુટિયામાં અથવા પોતાના જંગલમાં જ્યાં ગુફામાં રહેતા હતા ત્યાં જ એમની સાધના ચાલતી હતી. પણ એ સાધનાના પ્રભાવથી અને એ ગુરુતત્વને પામ્યા પછી મારા મગજમાં 8મા 9માંથી જ વિચાર આવતા હતા કે મારે હિમાલય તરફ જવું જોઈએ, હિમાલયને ઓળખવો જોઈએ. તો એ વખતથી જ બસ હિમાલય મને બોલાવતો હતો અને 10માની પરીક્ષા આપી જ નહોતી અને 1-1.5 મહિના જેવું હરિદ્વાર અને હરિદ્વારની આજુબાજુના જંગલોમાં બહુ હિંમત નહીં ચાલી ગંગાના મૂળ સુધી પહોંચવાની, એટલે ગંગોત્રી કે યમનોત્રી જવાની.
પણ એ વખત જ એ પહાડે મને બોલાવી લીધેલો અને ત્યાં રહ્યા પછી જે યાત્રા ચાલુ થઈ, જે સંગમ ચાલુ થયો, એવું કહી શકાય કે આખો અલગ અનુભવ હતો. એ અનુભવ કેવો હતો આપણે વિચાર કરીએ કે હું અત્યારે વર્ણન કરું તો તમને એવું લાગે કે આ બધા વાસ્તવિકતાથી ઘણું દૂર છે. પણ જેમ રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદને નહોતા શોધવા પડ્યા કે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસને શોધવા નહોતા પડ્યા, બંને એકબીજાની ચેતનાને પામી ગયા હતા અને એકબીજાની ચેતનાને આકર્ષણથી મેળવી લીધા હતા. એવી જે મારા શરીર કે મારા જીવન સાથેની જે ચેતનાઓ જોડાયેલી રહી, તો ક્યારેક કોઈક વખત આપણે એવું મળશું કે વ્યક્તિના જીવનની ચેતનાઓ કેટલા સુધી લઈ જાય છે. તો આટલી નાની ઉંમરમાં 5 વખતની કૈલાસની યાત્રા કરવી, 12 જ્યોતિર્લિંગ કરી લેવા, 4 ભારતના ધામ કરી લેવા, વારંવાર ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરવી, વર્ષમાં 1-2 વખત ગંગોત્રી, આ વર્ષે બદ્રીનાથની યાત્રા 3 મહિનાની અંદર 3 વખત. જી, મારી તમારી સાથે વાત થઈ જ્યારે પોડકાસ્ટ માટે પહેલી વાર વાત થઈ ત્યારે તમે એ જ કીધું હતું કે આ જ મંથમાં હું 3 વાર બદ્રીનાથ જઈ આવ્યો. એક જ મહિનામાં 3 વાર બદ્રીનાથ, અને 3 વખત બદ્રીનાથમાં માત્ર બદ્રીને સમજવાનું તત્વ નહીં, પણ મારા શરીર સાથે જે બદ્રીનું તત્વ એટલે મોક્ષની કામના છે, મોક્ષની સિદ્ધતા છે, ત્યાં આપણને મળે છે. એટલા માટે બદ્રીનાથ સુધી પહોંચવાની વાત આવે. તો હવે આપણે આગળ વધીએ તો ત્રીજી જે યાત્રા છે હિમાલયની, પ્રમુખ તો ઘણી બધી યાત્રાઓ છે હિમાલયમાં, ખૂબ પંચ કેદાર છે, પંચ બદ્રી છે, ઘણી બધી એવી નદીઓ છે, ગૌમુખ છે, તપોવન છે, પરમહંસ યોગાનંદજીના ગુરુ મહાઅવતાર બાબાજીના સ્થાન છે, નીમ કરોલી બાબાનું સ્થાન છે. આ બધા ઋષિમુનિઓની જે તપસ્થલીઓ છે એના સિવાયની જે ભૂમિકાઓ છે, જે મહાભારત કે રામાયણમાં એનું વર્ણન આવે છે, એ બધી જગ્યાઓમાં જતાં જતાં કદાચ આ જન્મમાં આપણે કરી બી ના શકીએ અથવા પહોંચી બી ના શકીએ. શીખોના દસમ ગુરુ હેમકુંડ સાહેબ, ગુરુ ગોવિંદ સાહેબની જે જગ્યાનો જે ગુરુદ્વારો છે બદ્રીનાથ જતા આવે છે રસ્તામાં, અને જે હેમકુંડ સાહેબ જતા ફૂલો કી ઘાટી આવે છે. હવે જ્યાં ઓક્સિજનની કોઈ માત્રાએ નથી એવી જગ્યાએ અઢળક પ્રકારની નાની વનસ્પતિ ના થાય, ત્યાં હજારો લાખો પ્રકારના અલગ અલગ સુગંધના, કલર તો અલગ અલગ હોય સ્વાભાવિક, પણ અલગ અલગ સુગંધના જે ફૂલો ખીલે છે, અને ફૂલોની જે સોડમ તમારા શ્વાસમાં જાય છે, અને એ શ્વાસના આધારે તમારી શરીરની જે શુદ્ધતા છે એ કેટલા અંશે પ્રાપ્ત થાય છે. અને બીજી ખાસ હિમાલયની યાત્રા કેમ કરવી એ છૂટી ના જાય એટલા માટે કહ્યું. તો જેટલી તમે ઊંચાઈએ જાઓ છો એટલી ઊંચાઈ તમારી એટલી જ ભૂખ અને ઊંઘ બંને ઘટતું જાય. એટલે તમે કેદારનાથમાં રાત્રિ નિવાસ કરશો તો તમને સાંજે 7, 8, 9 વાગે તમને એવું લાગે કે અમને ઊંઘ આવે છે, પણ 2-2.5 કલાકની ઊંઘની અંદર તમે 100% ફ્રેશ હશો. અને 11:30, 12 અને મધ્યરાત્રિ પછી તમે સ્વયં કેટલો ઊંઘવાનો પ્રયત્ન કરશો તો ઠંડીના કારણે તમે ઓઢીને સૂઈ શકશો, પણ સાધક આત્મા હશે, જેને સાધનાની ચેતના છે, એ આત્મા બેસીને ત્યાં તપ કરતો હશે અથવા પરમ તત્વને પ્રાપ્ત ખોજવાની એ પ્રક્રિયા કરતો હશે. તો કેદારનાથની યાત્રા, કેદાર શબ્દનું ગુજરાતી, કેદાર સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી કેદાર અથવા પાડો થાય. આ પાડાની પીઠ સ્વરૂપે ભગવાન શિવ ત્યાં વિચરણ કરી રહ્યા છે. મહાભારતની કથાને જોડી દઈએ તો પાંડવો આ જંગલની અંદર વિચરણ કરે છે અને શિવ સાથેનું સીધું એને સંધાન છે. હું જ્યાં શિવ શબ્દ બોલું છું ત્યાં દર્શકો ખાસ કરીને કલ્યાણ શબ્દને સમજી લેવું. શિવ એટલે કલ્યાણ નામની એક અવસ્થા છે. ભીમને આદેશ થયો છે યુધિષ્ઠિરનો કે જે સામે પાડો દેખાય છે સામાન્ય પાડો નથી, તું એને પકડી લે. ભગવાન શિવનું સ્વરૂપ છે અને પાડાને જ્યાં પકડવા માટે જાય છે ત્યાં પાડાને આખો ને આખો જમીનમાં જતો રહે છે. એની ખૂંદ એટલે આજે તમે 12 જ્યોતિર્લિંગની અંદર તમે જશો તો એક પણ જ્યોતિર્લિંગ ગોળ હશે, ગોળ નિરાકાર, પણ જે નિરાકાર સ્વરૂપનું જ્યોતિર્લિંગ છે કેદારનાથનું જ્યોતિર્લિંગ છે. એટલે પાડાની ખૂંદ આકારનું જ્યોતિર્લિંગ, અને એનું મસ્તક નેપાળમાં નીકળ્યું અને પશુપતિનાથ તરીકે પૂજાય. એટલે આપણે અત્યારે એવું સમજીએ ગાય, ઘેટા, બકરા કે પાડો કે ભેંસ કે આ બધી વસ્તુ આપણા માટે નકામી છે, બિલકુલ કામની નથી, અથવા એને આપણે નગણ્ય કરીએ છીએ. ભગવાને સ્વયં પશુઓની મહત્તા વધારવા માટે પશુપતિનાથ તરીકે પોતાનું સ્થાન નેપાળમાં પૂજાવ્યું. અને એવું કહેવાય છે કે તમે શિવ, ઈડા અને પિંગળા જ્યારે તમારા શરીરમાં જાગૃત છે ત્યારે તમારે પરફેક્ટ એ વિચાર કરીને ચાલવું પડે કે તમારી અંદર કલ્યાણ તત્વનો બીજ રોપાઈ ચૂક્યા છે. કલ્યાણ તત્વ એટલે શિવની યાત્રા, આ કેદારનાથની યાત્રા. અને આ સાથે આપણને તમને જોડીને કહેવું હોય તો જ્યોતિર્લિંગ 12 છે, 15 નહીં, 16 નહીં, 13 નહીં, 12 જ કેમ? 12 જ કેમ?
તો આના વિશેની એક અદ્ભુત વાત છે, આપણે બીજા કોઈ એપિસોડમાં બી કરી શકીએ છીએ, પણ 12 જ્યોતિર્લિંગ એ 12 રાશિ સ્થિત છે. આ સાથે તમે ક્યારેક એવો કોઈ દિવસ એવો વિચાર કરજો, હું બદ્રીનાથ લઈ જાઉં એ પહેલાં તમને આપણા પૂર્વજો કે આપણા ઋષિઓ કે આપણા મા બાપ એવું કહે છે કે સારું કર્મ સારા ચોઘડિયામાં કરવું જોઈએ. કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે દિવસના પ્રહર 8 છે અને ચોઘડિયા 7 છે? આપણી આધુનિકતા, આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફની દોટ આ ચોઘડિયાને ભૂલવાડે છે, પણ આ ચોઘડિયા પણ જો તમારા શરીર સાથે જોડાયેલા છે, તમારા આત્મા સાથે જોડાયેલા છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ એના નામના આધારે તમને ખબર પડશે કે 3 ખરાબ ચોઘડિયા છે ને 3 સારા ચોઘડિયા છે. 6 અને 7મું ચોઘડિયું ખરાબે નથી ને સારું નથી, એટલે એનું નામ આપણે આપ્યું છે ચલ ચોઘડિયું. એ કેવું છે તો જગતની અંદર તમને એવા વ્યક્તિઓ એવા મળશે કે દુનિયાની અંદર ગમે તેવી પરિસ્થિતિ ખરાબ થઈ જાય તો એના મન ઉપર અસર ના પડે, અને ગમે તેવી સારી પરિસ્થિતિ હોય તો એના મન ઉપર આનંદનો પ્રભાવ ના જોડે. આવા સમસ્થિત આત્માઓ તમને ક્યારેક જોવા મળશે. આ ચલ ચોઘડિયાનું સ્વરૂપ છે. અને કેટલાય લોકો તમે જોજો ઉદ્વેગમાં જીવતા હશે. અને ઉદ્વેગનું ચોઘડિયું એટલે શું? તો જ્યારે શરીરમાં ઉદ્વેગ આવે છે ત્યારે તમારા શરીરની અંદર રોગ પેદા થાય છે. જી. જેટલું તમારા શરીરની અંદર ઉદ્વેગ, ચચરાટ, બીજું શું કહેવાય, ચંચળતા, એકદમ સ્થિરતા ના હોય, આ બધું ઉદ્વેગમાં સમાવી લે છે. જ્યારે ઉદ્વેગ તમારા અંદર પ્રવેશ કરે છે ત્યારે એની સાથે તરતનું જે ચોઘડિયું છે એ રોગ તમને લઈને આવે જ આવે છે. અને જેના શરીરમાં રોગ પ્રવેશ્યો છે એ કાળાના અધિકારી બન્યા છે અને તરત ભગવાનના સ્વધામ પહોંચ્યા છે. જી, ઉદ્વેગ મતલબ તમે આને અત્યારના સમયમાં ચંચળતાના સ્ટ્રેસ, એન્ઝાઇટી, એ રોગના સ્વરૂપમાં, અને પછી એ તમને કાળ સ્વરૂપે જો તમે ત્યાં તમે સ્થિત થઈને પુનઃ ઉપર જવાના પોઝિશનમાં ના આવો તો તમને કાળ સુધી લઈ જ જાય છે. આ 3 ચોઘડિયા છે એ પણ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. તો તમને એવું નથી કીધું કે સારા ચોઘડિયામાં કામ કરજે. હવે તમે જો સારા ચોઘડિયા સમજાવો કે શુભસ્ય શીઘ્રમ, સારું કરવું હોય તો એમાં કોઈ ચોઘડિયું લેવાની જોવાની જરૂર નથી. એમ આ વાત તદ્દન પ્રચલિત છે. કેમ કે સારું કરવાની ભાવના તમારા અંદર જન્મે છે એટલે શુભ જ્યાં જન્મે છે ત્યાં ઓટોમેટિક તમારી પાસે લાભ આવે છે. લાભ મેળવવા માટે તમારે કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી. એમ સ્વયં જ્યાં તમે કોઈનું શુભ એટલે સારું વિચારો છો, તમારા માટે સારું વિચારો કે પડોશી માટે, બીજા માટે કે દેશ માટે કે સંસ્કૃતિ માટે સારું વિચારવાની નિસ્વાર્થ ભાવથી પ્રક્રિયા ચાલુ થાય. આ શુભ ચોઘડિયું છે. અને શુભ ચોઘડિયાની સાથે જોડાયેલી સિક્કાની બીજી બાજુ એ લાભ છે. અને લાભ જ્યાં જેને મળ્યો છે એ અમર તત્વને પ્રાપ્ત કરે છે, એ અમૃત છે. તો આ 6 દિવસની 6 પ્રક્રિયાઓની અંદર 7 ચોઘડિયામાં 8 પ્રહરની અંદર જો માણસ વાસ્તવિકતાથી પોતાના શરીરને બેલેન્સ રાખીને જીવે છે તો પણ એ અમર તત્વને પ્રાપ્ત કરવા માટેથી એક વેદ પણ છેટો નથી રહેતો. એક વેદ. અને ચોથું ધામ હિમાલયનું એ બદ્રીનાથ છે. બદ્રી અર્થાત બોરડી. બોરડીના સ્વરૂપમાં લક્ષ્મીજીએ જ્યારે વિષ્ણુએ પોતાનું તપ આરંભ કર્યો છે, શિવની જગ્યામાં તમે જાઓ ત્યારે તમે પૂજ્યો પંડિત, ત્યાંના પૂજારી, ત્યાંના રાવલ બ્રાહ્મણો, ત્યાંના પંડાઓ તમને બતાવશે કે આ નર અને નારાયણની વચ્ચે જે અલકનંદા વહે છે ત્યાંથી થોડાક દૂર માણા ગામ છે. માણા ગામની સ્થિત જ આપણા વેદોની રચના થઈ છે. કેમ કે જગ્યા અને ભૂમિનો જ પ્રભાવ એટલો છે ને ભગવાને, આપણા ઋષિમુનિઓએ, આપણા સંતોએ નક્કી કર્યું કે વેદ જેવી રચના કરવી હોય તો આ સ્થળ બેસ્ટ છે. આપણે બી આપણા ઘરમાં બધી જ જગ્યાએ ભગવાનને ઘર નથી મૂકી દેતા, પણ ઘરની અંદર જે સારી અને શ્રેષ્ઠ જગ્યા છે ત્યાં આપણું આપણે નાનું દેવઘર બી મૂકીએ છીએ. એમ શૌચાલય બી આપણે બધી જગ્યાએ નથી બનાવતા, પણ ઘરમાં એવું લાગે છે કે આ વેસ્ટ ખૂણો પડે છે, બેડરૂમની નજીક છે, સુલભતાથી આપણા બધા લોકો ત્યાં આપણે શૌચાલય બનાવીએ. તો પવિત્ર અને અપવિત્ર એમ બોરડીના વૃક્ષની નીચે વિષ્ણુ જ્યારે તપ કરે છે, બોરડીની જે છાયા બની છે ત્યાં બદ્રીના સ્વરૂપમાં. અને ભગવાન, હું તો એવું કહું છું કે આ દેશ એક એવો દેશ છે કે જ્યાં યુદ્ધની અંદરથી જ્ઞાન પ્રગટ્યું. કોઈ જગ્યાએ યુદ્ધની અંદરથી બીજું કાંઈ ના મળે, ખુંવારી જ મળે. કાં મારી ખુંવારી થાય, કાં તમારી ખુંવારી થાય, કાં બીજાની ખુંવારી થાય. એ યુદ્ધની અંદરથી એ જ્ઞાન પ્રગટ્યું. અને એ જ્ઞાનને પામવા માટે અત્યારે ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર તમે જઈને જોઈ આવો કે ઋષિકેશ, હરિદ્વારથી આગળ જઈએ છીએ ત્યાં ઋષિકેશ આવે છે. અને આ ઋષિકેશની હું વાત કરું ત્યારે તમે ગંગાને જોશો તો તમને ખબર પડશે કે ગંગા ઉદ્ગમ સ્થાન થાય તે છેક કલકત્તા ગંગાસાગરને મળે ત્યાં સુધી ગંગા અવાજ કરે છે, ખળખળ અવાજ કરે, પર્વતોમાં અવાજ કરે. પણ ઋષિકેશ એવું સ્થાન છે
કે ઋષિના પોતાના કેસ વાળ ફેલાયેલી હોય વિસ્થિત ગંગા શાંત સ્વરૂપે વહે છે, ત્યાં ધ્રુવ નામના ઋષિ, આપણે ધ્રુવને ઓળખીએ છીએ, ધ્રુવના તારાને ઓળખીએ છીએ, પણ ભૂલી ના ગયા હોય તો ધ્રુવે એવું કીધું તું મારા તપની અંદર ગંગા તું વિક્ષેપ કરે છે ને આટલો બધો અવાજ કરે છે. ત્યારે ગંગા ત્યાં આખી ગંગાના તીર્થાટનમાં તમે જોજો એક અને એક માત્ર સ્થાન એવું છે કે જ્યાં ગંગા બિલકુલ અવાજ કર્યા વગર ગંગા ત્યાંનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. એ સ્થાન ઋષિકેશમાં આજે અત્યારે તમે જઈને તપાસ કરજો, લાખો હજારોની સંખ્યામાં એક પણ આશ્રમ ખાલી ના હોય એટલા વિદેશીઓ આ દેશની ભૂમિ ઉપર, આ ભારતની ભૂમિનું જે પ્રમુખ જ્ઞાન કહેવાયું છે, 18 અધ્યાય અને 700 શ્લોક, સમ્યક જ્ઞાન, સમ્યક દ્રષ્ટિ અને સમ્યક ચરિત્રને પ્રાપ્ત કરવા માટેની જે વાત છે એ ભગવાન કૃષ્ણએ અર્જુનને સંબોધીને કીધી છે. હું એવું કહું છું કે ભગવાને સમ્યક સમગ્ર સમષ્ટિ માટેનું આ જ્ઞાન પીરસ્યું હતું. એ જ્ઞાનની અંદર 15મા અધ્યાયના 4થા શ્લોકમાં કીધું છે કે નિર્માણ મોહ ચિત્તસંગ દોષા અધ્યાત્મ વૃત્તા વિનિવૃત્ત કામા. જગતની અંદર જેટલા પણ પ્રકારના મોહ છે, આ મારું છે, આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, મારું ઘર બીજા કરતાં વિશિષ્ટ છે, મારું વાહન બીજા કરતાં વિશિષ્ટ છે, મારી પાસે ઓડી છે, પેલા પાસે તો ક્રેટા છે, આ બધા મોહ છે. અને ખબર છે આપણને કે આપણી દૈનિક યાત્રા એ અંતિમ પડાવ એટલે કે જેને આપણા વડવાઓ કહે છે મૃત્યુ તરફની યાત્રા છે. રોજે રોજ શરીર ઉઠે છે ને રોજ શરીર ઊંઘે છે ત્યાં સુધીનો એક દિવસ એના આયુષ્યનો ઘટે છે, અને એ આયુષ્યનો ઘટે છે છતાં પણ રોજ ને રોજ જે નવી પ્રક્રિયામાં પડે છે એ પ્રક્રિયા માત્ર મૃત્યુ તરફ ચાલનારી યાત્રા છે. જીવ એ પોતે ભૂલી ગયો છે કે મારે જીવવાનું નથી અને મરવાનું છે, છતાં પણ જગતને બધું મારામાં સમાવી લેવું છે. આ જ્યાં સુધી આ રીતે જીવશે ત્યાં સુધી એને ક્યારે મોક્ષ પ્રાપ્ત ન થાય. અને મોક્ષના અધિષ્ઠાયક દેવ એટલે ભગવાન વિષ્ણુ આ ત્યાં તપ્તકુંડ અગ્નિનારાયણની સમગ્ર સાક્ષીની વચ્ચે ભગવાન નરનારાયણ દેવ, કુબેર સ્વામી, લક્ષ્મીજીનું સાક્ષાત ત્યાં પ્રાગટ્ય છે. અને આ તીર્થની અંદર મોક્ષની કામના એટલે ભગવાને એવું કીધું કદાચ ત્યાં ન જઈ શકો તો નિર્માણ મોહ ચિત્તસંગ દોષ અધ્યાત્મ વૃત્તા વિનિવૃત્ત કામા. જગતના જેટલા પણ મોહ છે એ મોહને જાણી લો, જાણીને એમાંથી નિર્મોહિત થયો જાઓ. ચિત્તસંગ દોષા, જગતની અંદર કીડી મારવાથી પણ, કોઈનું અહિત કરવાથી, કોઈના ઘરના માટે ખરાબ વિચારવાથી, કોઈના પરિવાર માટે ખરાબ વિચાર, આ બધા જ તને દોષ લાગવાના છે. ને આત્મા તારો નિર્મળ નહીં બને, દોષિત આત્મા બને છે. આ આત્માને શુદ્ધ કરવા માટે થઈને આ બધા જ દોષોમાંથી મુક્તિ મેળવો અને અધ્યાત્મની અંદર વૃત્તિ બનાવો. વિનિવૃત્ત કામ, આ બધી જ પ્રવૃત્તિ તારા વગર બી થવાની છે. કાલે આપણું અસ્તિત્વ આ શરીરથી નહીં હોય, આપણો આત્મા ક્યાંય પણ વિચરતો હશે, અથવા કોઈ શરીરમાં ગમન કરતો હશે, અથવા તો ભગવાનના સ્થાનમાં ચરણોમાં, અથવા આપણે જેને સ્વર્ગ નર્ક કહીએ છીએ એવી કોઈ સ્થિતિમાં હશે, છતાં પણ આ દુનિયાની કોઈ પણ પ્રવૃત્તિ આપણા વગર અટકવાની નથી. એ સ્થિતિમાં પ્રવૃત્તિ માર્ગમાં રહેતા પણ નિવૃત્તિનો અહેસાસ કરવાની જે વૃત્તિ છે એને ભગવાને સાદી ભાષામાં ગીતામાં મોક્ષ કીધો છે. આ મોક્ષ મેળવવાની હિમાલયના 4 ધામની છેલ્લી યાત્રા મેં તમને નિઃશુલ્ક પેટે બદ્રીનારાયણની યાત્રા કરાવી છે. જે યાત્રાનો ખર્ચ અંદાજે આટલી સારી રીતે ડીપમાં યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછો લાખ રૂપિયા ખર્ચ થઈ જાય. 10 થી 12 દિવસ તમારા ત્યાં જતા રહે. આ યાત્રા 20 થી 25 મિનિટ કે 30 મિનિટમાં મેં તમને કરાવી. આગળની જે યાત્રાઓ છે એ આ દેશની પવિત્ર નદીઓ છે. 4 કુંભ સ્નાન છે. આટલા વર્ષોથી અંગ્રેજોના શાસનમાં કોઈ अधिकारिये पूछेलू कि इतने सारे लोग इस कुंभ स्थान में आ जाते हैं तो इनको कोई न्योता भेजा जाता है, कोई कंकुपत्री भेजी जाती है, कोई एडवर्टाइजिंग होता है? नहीं. स्वयं ગામની અંદરથી આપણા પૂર્વજો, આપણા વડીલો ચાલીને ટ્રેનમાં ધક્કામુક્કીમાં એ સ્થાનમાં જતા હતા. ને ત્યાં શું કરવાનું? તો કોઈ કામ નહીં કરવાનું. દેવદર્શન થાય કે ન થાય, પણ એ વખતના એ પળ ચોઘડિયાની અંદર જે શાહી સ્નાનનો સમય આવે એ સમયની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર એ નદીની અંદર સ્નાન કરવાનું. આવા ભારતની અંદર 4 સ્નાન, હરિદ્વાર, તીર્થરાજ પ્રયાગરાજ, એ જ રીતે નાસિક અને ત્રંબક, અને ચોથું આપણું ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે. એનો પણ મહિમા છે કે તમારા શરીરની અંદર જે જળ તત્વ છે એ 70%થી વધારે જળ તત્વ છે. પંચતત્વ છે, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, આ બધા જે તત્વો છે એમાં જળ તત્વ એ સૌથી વધારાનું જળ તત્વ છે. એટલે સામાન્ય જળ જો ઘટી જાય શરીરમાં તો આપણા ડૉક્ટરો બાટલા ચડાવીને એવું કહે છે કે તમારા શરીરમાં
ડિહાઇડ્રેશન થઈ ગયું છે. ડિહાઇડ્રેશન થવું એટલે તમારા શરીરનું જળ તત્વમાં બેલેન્સ ન રહે. આ શરીરના જળ તત્વના બેલેન્સ કરવાના કરતાં પણ ઉપર આપણા વડવાઓએ વાત કરી કે શરીરના જળ તત્વને સુધારવું એટલે નદીની અંદર સ્નાન કરતી વખતે આખા શરીરને ડૂબાડી દેવું. આખા શરીરની અંદર જેટલી પણ દૂષિતતાઓ છે, જે દોષ છે, એ દોષને દૂર કરીને જળની અંદર જેલી પવિત્રતા પોતાના શરીરના રોમ દ્વારા અંદર ધારણ કરવી એટલે કુંભ સ્નાન. ક્યારેક સમયાંતરે પાછા મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. થેન્ક યુ સો મચ. ને હવે જે આ વિડીયો જોશે, પોડકાસ્ટ જોશે, જ્યારે પણ યાત્રા કરશે ત્યારે માત્ર યાત્રા નહીં હોય, ત્યાં સાથે એક અનુભવ લઈને પણ પાછો આવશે. જો અમારો તો મેઇન મોટો જે હતો કે અમે હવે જ્યારે યાત્રાની શરૂઆત કરીએ ત્યારે માત્ર એ યાત્રા ના હોય, એક આંતરિક બદલાવ હોય, ત્યાં ગયા પછી કંઈક અમારી અંદર પણ એક બદલાવ આવ્યો હોય. તો હવે અમારી અને પોડકાસ્ટ જોનારા બધા જ લોકોની એક યાત્રામાં એક ફેરફાર આવશે. સો થેન્ક યુ સો મચ સર, તમે આવ્યા. થેન્ક યુ સો મચ સર. ધન્યવાદ.